અત્યારે પ્લાન થઈ ગયો. તો કેમ છો તમે બધા? તો આજે છે ભાઈ બેસતું વરસ અને બધા આવ્યા છે ઘરે. જોવો તમે, આ મહેશ કાકા ઉભા છે, ટક્કી વતન છે, અને આ એના છોકરા છે, અને એમાં બા બેઠી છે, અને એમાં પપ્પા છે, અને ભાવિન ક્યાંક રખડતો હોય છે, અને આ છે જયેશ. આમું જોઈ, આ છે જયેશ, અને આ એની માં છે. તો હવે જોઈએ હવે ક્યાંક જવાનો પ્લાન બનાવે છે. હવે કાગવડ કાગવડ કે છે, તો જોઈએ હવે કી બાજુ જાય છે. હવે પ્લાન બને એવી રીતે કઈ શું થાય. તો અત્યારે પ્લાન થઈ ગયો છે, જવાનું છે આપણે કાગવડ, અને બધા અહીંયા છે ને રેડી થઈ કઈ બેઠા છે, ને હવે જવાનું છે બાબા બાજુ. ત્યાં રિક્ષામાં બે કઈ જવાનું છે આપણે કાગવડ. જો બધા અહીંયા બેઠા છે, હવે બધા બેઠા છે. ટકી કાગવડ જવું ને? ક્યાં જવું? ક્યાં જવું? કે તો ખરી કે હું ના કે તો બધા અહીંયા બધા રેડી થઈ ગયા છે, અને આ તો અહીંયા અત્યારે બેઠો બેઠો મોબાઈલ જોવે છે. તો આપણે જાય કાગવડ. તો અત્યારે રિક્ષા આવી ગઈ છે, ને બધા અહીંયા જો બેઠા છે અંદર. રિક્ષા રિવર્સ થાય છે, પાછળ ગાડી છે જારો. અત્યારે રિક્ષા વારે છે. અત્યારે આખી રિક્ષા ભરાઈ ગઈ છે ફૂલો ફૂલ. પાછળ આવી ગયા છે, અને આ બાજુ જો કેટલા જણા, અમે 2 જણા બાકી રહી ગયા છીએ. હવે જો ક્યાં જગ્યા મળે એમાં મારા પપ્પા હોતા ને બેસી જાય, હું અહીંયા બેસી જઈશ. એમાં ઉપર વાહે ઊભો રહી જાય. હાલો આપણે વાહે ઊભા રહી જાય. હવે જગ્યા છે. તો અત્યારે બધા હમાઈ ગયા છીએ. હવે જાય હવે કાગવડ તરફ જાય. હવે તો અત્યારે કાગવડના બદલે આવી ગયા છે વીરપુર. જૂની માનતા હતી, માનતા કરવા આવ્યા છીએ. તો અહીંથી માનતા કરીને અહીં જાય પાછા આપણે કાગવડ. તો અત્યારે મિત્ર આવી ગયા છીએ મીનળમાં કુએ આવી ગયા છીએ. તો અહીંયા કરવાની પૂજા આપણે. તો અત્યારે બધા અહીંયા આવી ગયા, અને આ મંદિર છે માતાજી. અહીંયા બધા બેસી ગયા, અને હું અહીંયા ઉભો. મારી છે એ આ અત્યારે વિધિ થઈ ગઈ છે, ને બધા અહીંયા બેઠા છે. અત્યારે એક ફોટો શૂટ હતું નાનું એવું, તો ફોટા બધાના પાડી લીધા. તો હવે જાય કાગવડ આપણે, પછી ત્યાં જઈ કાંઈ વિડીયો ઉતારી આપણે. તો અત્યારે બધા બજાર રખડી છે આપણે, જોવા એની બજાર કેવી છે. અહીંયા આવી બજાર છે, અને બધા રખડે છે અત્યારે અહીંયા. જોઈએ હવે હું લેશે, કાંઈ લેશે કે નથી લેતા. મિત્રો મેં લીધી છે જો આ ચશ્મા, 80 રૂપિયાની ચશ્મા આવી છે. આ કેવી લાગે ને કોમેન્ટમાં કહેજો તમે. અને નકરી બધી વસ્તુ છે આ માર્કેટ, કેવડી મોટી માર્કેટ છે આટલામાં. આ અહીંથી લીધી આપણે ચશ્મા, અને બધા અહીંયા રખડે. અડધા ઓલી બાજુ વયા ગયા છે, કંઈ ખબર નથી. અડધા નોખા નોખા પડી ગયા બધા. તો મિત્રો જો આ તલવાર બલવાર ને બધું છે. અહીંયા પાટલો જોવે છે મારી બા. અહીંયા વીરપુર આવ્યા છીએ અમે. તલવાર બલવાર બધું છે અહીંયા. જો ખાતા બાતા શાહી તલવાર. તો અત્યારે બધા પોતપોતાની વસ્તુ લે છે. અડધા આ બાજુ ઉભા, અડધા અહીંયા ઉભા છે.
અડધા કી બાજુ ગયા કઈ ખબર નથી. આ 52 જ આપણે. ઓય આ ખુશી અને આનું નામ રવિના હે. અને આ વસ્તુ જો બધી આ મોબાઈલ રાખવાની વસ્તુ બધું છે. બધા અહીંયા પોતપોતાની વસ્તુ લેશે. આવડા અહીંયા લીધું બધાય તો કઈ આવડા આ લીધું અને આ જો 50 રૂપિયાનું આવ્યું. એ હું લીધું કઈ ખબર નહીં. અને આવડા આ દડો લીધો. દડો બતાય તો મિત્રો જોવા દુકાનો કેવી બધી છે. જો બધા દુનિયાની દુકાન. કેવડી દુકાન. તો અત્યારે પૂગી ગયા છે કાગવડ બધા. અને રિક્ષા પાર્કિંગ કરવા જાહે બીજે બધા ઉતરી ગયા. હવે આપણે જાય અંદર મંદિર બાજુ. મંદિર આમ છે અને આ બધા અહીંયા રખડે. તો અત્યારે બધા હાયલા જાય છે. પાછળ બધા આવે છે. તો અત્યારે પૂગી ગયા છે પણ મંદિર અંદર એન્ટર કરી ગયા છે. અને જો કઈક સામે આવો નજારો છે. અને બધા પાછળ હાયલા આવે છે. જો આવું કઈક મંદિર છે. આવું કઈક નહીં મંદિર છે અહીંયા સામે ખોડલમાં. અને અંદર વિડીયો ઉતારવાનું અલાવ નથી એટલે તમને એ સીન નહીં આવે. જો હું થયું તો મિત્રો અત્યારે બધા નાસ્તો કરી લીધો છે. અને બધા અહીંયા બેઠા છે. અને હવે જવું છે મંદિર સાઈડ. તો અત્યારે દર્શન કરીને આવેલા આવ્યા છે બાયણે. બધા અહીંયા બેઠા છે. અને આ છે કઈક મંદિરનો નજારો. લાઈટું બાઈટું બધું કરી દીધું છે. આ બાજુ બધે લાઈટો કરી રાખી છે. અને આવું બધું કઈક છે અહીંયા. અને આ પબ્લિક બધું આયતું ભેગું થયું. અત્યારે બગીચા બાજુ જઈશી અમે. અત્યારે કઈક આવું બધું છે નજારો. સાંજના 6 સાડા 6 જેવું વાગી ગયું. ટકી હું નાના નવા બધા બેઠા છે. ને આ રાજ છે રાજેન્દ્ર રાજા. તો મિત્રો જો અહીંથી કંઈક નજારો કંઈક આવો દેખાય છે લાઈટનો. તો આવો કંઈક સીન છે અહીંયા બધે. અહીંયા જો અહીંયા કેવો સીન છે. અને આ બધા અહીંયા અને અહીંયા એકલો રેખડા રાખે છે આવડો.
હજી બધા હે ને ફોટા પાડતા પાડતા હલાવે છે. કોઈને ઘરે જવાનું મન નથી થતું અહીંથી. બધા પાછળ પાછળ હલાવે છે. કોઈને ઘરે નથી જવું હવે. બધા હલાવે છે. ના મંદિરનો સીન છે આ બાજુનો. બધા હવે રખડી લીધું છે ને હવે જવાના છીએ ઘરે અમે. અને આવો કંઈક નજારો છે એનો. અને બધા જવા થઈ ગયા છે. તો ચેનલમાં નવા તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જાવ. તો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. બધાને જય માતાજી. બાય બાય.